મિત્રો આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ એન્જિન સબ્જેક્ટ અંતર્ગત ચેપ્ટર નંબર 2 ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ ઇન એસઆઈ એન્જિન જેના અંતર્ગત એસઆઈ એન્જિન એટલે કે પેટ્રોલ એન્જિનની અંદર ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, કયા કયા કમ્પોનન્ટ લાગેલા હોય છે, કાર્બ્યુરેટર બેઝ સિસ્ટમ જે પહેલાના સમયમાં ઉપયોગમાં આવતી હતી તો તેની અંદર કઈ રીતે કાર્બ્યુરેશન કરવામાં આવે છે, તેના કયા કયા પરિબળો અસર કરતા હોય છે। આ ઉપરાંત કાર્બ્યુરેટરને સહાય કરવા માટે અમુક જે સિસ્ટમ કાર્બ્યુરેટર સાથે એટેચ કરવામાં આવે છે તો આ બધી સિસ્ટમો કઈ કઈ હોય છે, તે કઈ રીતે કામ કરે છે તેના વિશે આપણે અગાઉ જોઈ ગયા। આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ટાઈપ્સ ઓફ કાર્બ્યુરેટર વિશે, એટલે કે જે અલગ અલગ પ્રકારના ટાઈપ જે કાર્બ્યુરેટર માટે આપણે જોઈએ છીએ તે આજના લેક્ચરમાં હવે જોઈશું। There are basically three types of carburetor used in small gas engine depending on how fuel is supplied from the tank to fuel chamber in the carburetor. સામાન્ય રીતે મૂળભૂત રીતે કાર્બ્યુરેટરની અંદર ફ્યુઅલ ચેમ્બરમાં ટેન્કથી ફ્યુઅલ સપ્લાય કઈ રીતે થાય છે તેના આધારે સ્મોલ ગેસ એન્જિન નાના ગેસ એન્જિનની અંદર ત્રણ પ્રકારના કાર્બ્યુરેટર જે છે તેનો ઉપયોગ થતો હોય છે। ફર્સ્ટ વન ઇઝ ફ્લોટ ટાઈપ, સેકન્ડ વન ઇઝ suction lift type, and the third one is diaphragm type. If the air is supplied from bottom of mixing chamber, then it is called updraft system of draft type. જો એર જે છે તેનું સપ્લાય ચેમ્બરના બોટમ એન્ડ ઉપરથી પૂરું પાડવામાં આવતું હોય તો તેવા પ્રકારના કાર્બ્યુરેટર અપડ્રાફ્ટ ટાઈપ કહેવાય છે। If air is supplied from one side of carburetor, then it is called horizontal type carburetor. એટલે કે જો કાર્બ્યુરેટરના એક બાજુથી હવાનો ફ્લો થતો હોય અથવા તો હવાનો સપ્લાય કરવામાં આવતો હોય, એરનો સપ્લાય થતો હોય તો તેને હોરિઝોન્ટલ ટાઈપના કાર્બ્યુરેટર તરીકે ઓળખવામાં આવે છે। એન્ડ લાસ્ટ, if the air is supplied from above portion of the mixing chamber, then is called downdraft carburetor. અને છેલ્લામાં જોવામાં આવે તો કે જે મિક્સિંગ ચેમ્બરની અંદર હવાનો ફ્લો, એરનો ફ્લો જે છે, એરનો સપ્લાય ઉપરની તરફથી કરવામાં આવતો હોય તો તેવા પ્રકારના કાર્બ્યુરેટરને ડાઉનડ્રાફ્ટ ટાઈપ કાર્બ્યુરેટર તરીકે ઓળખવામાં આવે છે। In most cases, downdraft type carburetor is generally used because of following advantage. મુખ્યત્વે જે બધા જ કાર્બ્યુરેટર છે તો તેમાં ડાઉનડ્રાફ્ટ ટાઈપના કાર્બ્યુરેટરને ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ પ્રકારના કાર્બ્યુરેટર જે છે તો તે એ માટે નક્કી કરવામાં આવે છે કે જેથી તેના મેક્સિમમ એડવાન્ટેજ મળી શકે અને તેના એડવાન્ટેજીસ જે છે તે આપણે નીચે જોઈશું। The gravity assist the flow of mixture, so found that the engine pull better at lower speed under the load. એટલે કે જે ગ્રેવિટી જે છે તેને કારણે જે મિક્સર જે છે તેને ફ્લો કરવા માટે મદદ કરે છે। આથી એન્જિન જ્યારે લો સ્પીડ ઉપર પણ ફરી રહ્યું હોય તો તે વધારે સારી રીતે ખેંચી શકે, લોડ જે છે તે વધારે પ્રમાણમાં ખેંચી શકે અને આ રીતે એક આપણને નક્કી કરી શક્યું છે। The engine can achieve a higher value of the volumetric efficiency. એન્જિન જે છે તે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી માટે હાયર વેલ્યુ પ્રોવાઈડ કરે છે। The carburetor position is rendered more accessible. કાર્બ્યુરેટરની જે પોઝિશન જે છે તે વધારે સારી રીતે યોગ્ય બનાવવામાં આવતી હોય છે। The only disadvantage is, માત્ર એક જ આ પ્રકારના કાર્બ્યુરેટરનો ડિસએડવાન્ટેજ છે અને તે આ પ્રમાણે છે, the possibility of the leakage going directly into the inlet manifold if the float is defective and the jet is overflowing. જો ફ્લોટની અંદર કોઈ પણ પ્રકારની ડિફેક્ટિવ હોય તો તેને પરિણામે અને જેટ જે છે તે ડાયરેક્ટલી ઓવરફ્લો લીકેજ થતું હોય તો આવા કિસ્સામાં અહીં થતું જે લીકેજ જે છે તે ડાયરેક્ટ ઇનલેટ મેનિફોલ્ડની અંદર જવાની સંભાવનાઓ રહેતી હોય છે અને તે ટ્રબલ એકમાત્ર આ પ્રકારના કાર્બ્યુરેટરનો ડિસએડવાન્ટેજ છે। હવે આગળ જોઈએ અપડ્રાફ્ટ ટાઈપ કાર્બ્યુરેટર। તો અપડ્રાફ્ટ ટાઈપ કાર્બ્યુરેટર કઈ રીતે છે તેની ચર્ચા કરતા પહેલા આપણે ફિગરની અંદર કઈ રીતે છે તે જોઈએ।
આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર આકૃતિની અંદર બતાવ્યા પ્રમાણે નીચેના ભાગેથી હવાનો ફ્લો થતો હોય છે અને ફ્લોટ ચેમ્બરમાંથી ફ્યુલનો ફ્લો અહીં થાય છે. એટલે કે વેન્ચુરીના એન્ડ ઉપર અહીંથી એર અને ફ્યુલનું મિક્સર છે તે થ્રોટલ વાલ્વ ઓપન થતા ઉપરની તરફ આગળ વધે છે. એટલે કે નીચેથી હવાનો ફ્લો જાય ઉપરની તરફ અને ફ્યુલનો સપ્લાય થતો હોય છે. In this type of carburetor, air goes through the bottom of the carburetor. આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર હવા જે છે તે કાર્બ્યુરેટરના બોટમ એન્ડ ઉપરથી ફ્લો થતી હોય છે. And the fuel comes from the float chamber, and due to the pressure difference within the two chamber, with the help of venturi, the fuel comes out from the fuel pipe and mix with the inlet air and make a mixture of air and fuel, which is passed through the throttle valve, which is directly connected with the accelerator. હવે જ્યારે અહીંથી એર જે બોટમ એન્ડ ઉપરથી પસાર થતી હોય તો આ વખતે ફ્યુલ ફ્લોટ ચેમ્બરમાં આવતું હોય છે અને વેન્ચુરીની મદદથી બે ચેમ્બરની વચ્ચે જે પ્રેશર ડિફરન્સ થતો હોય તો તેને પરિણામે ફ્યુલ જે છે તે પાઇપમાંથી બહાર આવે છે અને ઇનલેટ એર જે છે તેની સાથે તે મિક્સ થતું હોય છે અને આ રીતે અહીં એર ફ્યુલ મિક્સર તૈયાર થતું હોય છે. અને જેવો થ્રોટલ વાલ્વ માંથી દાખલ થાય કે તે આગળ વધતું હોય છે. And goes to the engine cylinder where the combustion of the charge, air and fuel take place. હવે જેવો થ્રોટલ વાલ્વ ઓપન કરવામાં આવે તો ત્યાંથી આ જે એર ફ્યુલ મિક્સર જે અંદર બની ગયું તો તે ત્યાંથી દાખલ થાય છે કે જે એક્સલરેટર પેડલ અથવા તો એક્સલરેટરની સાથે એટેચ કરવામાં આવતું હોય છે અને અહીંથી જે એર અને ફ્યુલ મિક્સર જે છે તે એન્જિનના સિલિન્ડરની અંદર દાખલ થાય છે કે જ્યાં આ જે ચાર્જ અથવા તો એર અને ફ્યુલ જે છે તેનું કમ્બશન થતું હોય છે. સેકન્ડ ટાઈપ જે છે તેમાં આપણે જોઈએ ડાઉન ડ્રાફ્ટ ટાઈપ. એટલે કે આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર હવા જે છે તે ઉપરથી નીચેની તરફ આવે છે. આ વખતે આપણને અહીં જે એર ફ્યુલ મિક્સર જે છે તે બનાવવા માટે ગ્રેવિટી જે છે તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અહીં થ્રોટલ વાલ્વ અહીંયા આપવામાં આવેલો છે અને વેન્ચુરીની સાઈડ ઉપર અહીંથી ફ્યુલનો સ્પ્રે થતા એર અને ફ્યુલનું મિક્સર જે છે તે નીચેની તરફ જે એર ઇન્ટેક મેનિફોલ્ડ જે છે તેની સાથે કોન્ટેક્ટમાં આવતા એર ફ્યુલ મિક્સર એન્જિનની અંદર દાખલ થતું હોય. In this type of carburetor, air comes from the top of the mixing chamber and the fuel comes from the bottom of the mixing chamber. Here also the same principle work due to the low pressure created by the two venturi. Fuel come out through the pipe and then the mixing of fuel and air occur here. આ પ્રકારના જે કાર્બ્યુરેટર જે છે તેની અંદર હવાનું મિક્સિંગ જે છે તેની અંદર એર જે છે તે મિક્સિંગ ચેમ્બરના ઉપરના છેડા ઉપરથી દાખલ થાય છે અને ફ્યુલ જે છે તે મિક્સિંગ ચેમ્બરના નીચે ડાઉન એટલે કે બોટમ એન્ડ ઉપરથી આવતું હોય છે. અને અહીંયા પણ જે પહેલાની અંદર આપણે જે પ્રિન્સિપલ જોઈ ગયા કે જે પ્રેશર ડિફરન્સ થતો હોય તો તે પ્રેશર ડિફરન્સના જે પ્રિન્સિપલ ઉપર કામ થતો હોય છે. એટલે કે અહીંયા બે વેન્ચુરી જે છે તેની મદદથી લો પ્રેશરને કારણે ફ્યુલ જે છે તે પાઇપમાંથી બહાર આવે છે અને આ રીતે અહીં એર અને ફ્યુલ એકબીજાની સાથે ભળી અને મિક્સર બનતું હોય છે. The mixture of the fuel and air is controlled by the choke valve and the quantity of the charge supplied to the engine cylinder is controlled by the throttle valve. હવે અહીં જે કોઈ પણ મિક્સર બને છે તો તેની અંદર એર અને ફ્યુલનું મિક્સર જે છે તેને કંટ્રોલ કરવાનું કામ ચોક વાલ્વ દ્વારા થતું હોય છે અને એન્જિન સિલિન્ડરને જે એર ફ્યુલનો જે ક્વોન્ટિટી જે છે તે કેટલા પ્રમાણમાં ચાર્જને સપ્લાય કરવો તે કંટ્રોલ કરવાનું કામ ક્વોન્ટિટીને કંટ્રોલ કરવાનું કામ થ્રોટલ વાલ્વ દ્વારા થતું હોય છે. નેક્સ્ટ આવે છે હોરિઝોન્ટલ ટાઈપ કાર્બ્યુરેટર. હોરિઝોન્ટલ ટાઈપ કાર્બ્યુરેટરની અંદર અહીંયા આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે અહીં સાઈડમાંથી ફ્યુલ એરનો ફ્લો થાય છે, અહીંથી ફ્યુલનો ફ્લો થાય છે અને થ્રોટલ વાલ્વની મદદથી જ્યારે તેને ઓપન કરવામાં આવે ત્યારે અહીંથી જે એર ફ્યુલ મિક્સર બનતું હોય તો તે આગળ વધે છે. When you rotate the downdraft carburetor in horizontal direction, then it's become horizontal type carburetor. હોરિઝોન્ટલ ટાઈપ કાર્બ્યુરેટર જે છે તો તેની અંદર આપણે એક સિમ્પલી જોવા જઈએ તો એ આપણે ડાઉન ડ્રાફ્ટ ટાઈપના કાર્બ્યુરેટરને હોરિઝોન્ટલી પોઝિશનની અંદર લાવી દીધું.
તો આ વખતે આપણને જે રીતે રચના મળે છે તો તે એક પ્રકારનું હોરિઝોન્ટલ ટાઈપ કાર્બ્યુરેટર બને છે. ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ધીસ ટાઈપ કાર્બ્યુરેટર ઇઝ વેરી સિમ્પલ. આ પ્રકારના કાર્બ્યુરેટર જે છે તેનો વર્કિંગ પ્રિન્સિપલ સૌથી સરળ છે. Here the carburetor stay in the horizontal position where the air is coming in through the one end of the carburetor as shown in figure. આ પ્રકારના કાર્બ્યુરેટરની અંદર આડી પોઝિશનની અંદર હોય છે કે જ્યાંથી તેના જે આપણે જે ફિગર દર્શાવેલી છે તેની અંદર એક એન્ડ ઉપરથી એર જે છે તે અંદર દાખલ થાય છે તેવું આપણે જોઈ શકીએ છીએ. And mix with the fuel to make the air fuel mixture and then the air fuel mixture is going to combustion chamber. અને અહીંયાથી જે એર અંદર દાખલ થાય છે તો તે જે ફ્યુઅલ પાઇપમાંથી ફ્યુઅલ વેન્ચ્યુરીના જે એન્ડ થ્રોટ છે ત્યાંથી અંદર દાખલ થતા એર અને ફ્યુઅલનું મિક્સર થાય છે. અને અહીં જે એર ફ્યુઅલ મિક્સર થયેલું હોય તો તે થ્રોટલ વાલ્વને ઓપન કરવામાં આવે તો એ વખતે ત્યાંથી એન્જિનની અંદર દાખલ થાય છે કે જ્યાં આ એર ફ્યુઅલ મિક્સર અથવા તો એર અને ફ્યુઅલનો જે ચાર્જ જે છે તેનું કમ્બશન કરવામાં આવતું હોય છે. તો મિત્રો આજના લેક્ચરને અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે કાર્બ્યુરેટર જે ઓટોમોબાઈલની અંદર પહેલા યુઝ થતા હતા અને હાલમાં પણ અમુક કેસમાં ટુ વ્હીલરની અંદર યુઝ થાય છે તો તે કયા કયા પ્રકારના કાર્બ્યુરેટર છે અને કઈ રીતે ઉપયોગમાં લેવાય છે તેનો વર્કિંગ પ્રિન્સિપલ કઈ રીતનો છે તો તેના વિશેની ચર્ચા કરીશું.